વાતાવરણની માઠી અસર ખેતી પર થઈ રહી છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કેપ્સિકમ મરચામાં રોગચાળો આવ્યો છે। મરચામાં થ્રિપ્સ નામનો રોગ આવતા ઉત્પાદન હવે ઘટ્યું છે। રોગચાળાને કારણે ખેડૂતોના પાકને નુકસાન જઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ બજારમાં કેપ્સિકમ મરચાના ભાવ આસમાને છે, બીજી તરફ બદલાતા વાતાવરણ અને રોગચાળાને કારણે ખેડૂતોના ખેતરોમાં હાલ તો ખાલીખમ થઈ રહ્યા હોય એવું લાગે છે। ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કર્યું। मैं केप्सिकम वावेतर करेलू है 4 वीघा में। हूँ लगभग छेल्ला 2015 थी वावेतर करूँ छूँ मरचानु। आ साल दर साल करता उत्पादन घणुं ओछुं छे, लगभग 60% ओछुं। रेट गई साल करता सारा है, पण उत्पादन एटला माटे घटी गयुं छे के थ्रिप्स बहु आई गई है मरचामां, एटले लेवाली बहु घटी गई है। एटले थ्रिप्स आववाना कारण एटला माटे छे के मरचामां आ साल टेम्परेचर जल्दी आई गयुं એટલે થ્રિપ્સનો એટેક બહુ છે, જેથી કરી અને મરચાનું ઉત્પાદન બહુ ઘટી ગયું છે। અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે બાગાયત ખેતીનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે તેની સામે તમને દ્રશ્યો બતાવીશ કે કેપ્સિકમ મરચાનું જે વાવેતર છે જોઈ શકાય છે કે ઉત્પાદન ઓછું મળવાના કારણે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે। ગત વર્ષે જ્યાં 1 કિલોના માત્ર 5 રૂપિયા મળતા હતા તેની સામે 25 રૂપિયા આ વખતે મળી રહ્યા છે, પરંતુ એની સામે 1 વીઘા દીઠ 60% નુકસાન જોવા મળી રહ્યું છે। એટલે કે હાલ 1 કિલોના 25 રૂપિયા તો મળી રહ્યા છે, પરંતુ તેની સામે ઉત્પાદન નથી થયું। તેના કારણે સ્થિતિ એ થઈ છે કે ગત વર્ષે જે નફો નુકસાન હતું એ જ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે। 5 ગણા ભાવ વધવા છતાં ઉત્પાદન નહીં થવાના કારણે ખેડૂતો પરેશાન છે। તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રોગચાળો જોવા મળી રહ્યો છે થ્રિપ્સનો, જ્યારે આ પ્રકારના મરચાની હાલત થઈ જતી હોય છે, આ રીતે વિકાસ થતો નથી, કાળા પડી જાય છે। એટલે આ સંજોગોમાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે કે કરે તો કરે શું, કારણ કે લાખો રૂપિયાનો જે એક પ્રકારે ખર્ચો કરી નાખવામાં આવે છે, દિવસ રાત મહેનત કરવામાં આવે છે, પરંતુ રોગચાળાએ આ વખતે ખેડૂતોને ફરીથી નુકસાનીમાં ધકેલી દેતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકની ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખરાબ હવામાનને કારણે જીરાના પાકમાં સુકારા નામનો રોગ ફાટી નીકળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। દિવસે તડકો, રાત્રે ઠંડી અને વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણની સાથે કમોસમી વરસાદના પગલે પાકને વ્યાપક નુકસાન થયું। મબલક ઉત્પાદનની આશાએ બેઠેલા ખેડૂતોનો તૈયાર પાક બગડવા લાગતા હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એની પહેલા જે માવઠું આવ્યું હતું, વરસાદના કારણે નુકસાન થયું હતું, અને આ વાતાવરણના કારણે આ જીરામાં ઊભો સુકારો આવ્યો, જીરું બેસતું જ જાય છે, અને આ વાતાવરણ બગડ્યું એના કારણે આખો જીરાનો મોલ બધો સુકાઈ ગયો છે। અમારે વીઘામાં ઓછામાં ઓછું 8 થી 10 મણનું ઉત્પાદન આવે જીરાનું, પણ આ વર્ષે આ જીરાના બગાડના કારણે, વાતાવરણ નબળાના કારણે 1 થી 2 મણનું ઉત્પાદન આવે એવું અંદાજ છે અમારે। તો આટલો તો વીઘે અમારે ખર્ચો ચડી ગયો। 8 થી 10 વખત અમે આમાં ફૂગનાશક છે, જંતુના આ બધી દવાઓ છાંટી હોય છે, અને બાકી આમાં મજૂરીને અંતે આમાં અમારું કાંઈ આ વખતે ઉપડે એવું લાગતું નથી। પરંતુ આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન આવતા વ્યાપક પ્રમાણમાં જીરાનું નુકસાન પામેલ છે। અત્રે અમારે 1 વીઘામાં ઓછામાં ઓછો 8 થી 10 હજારનો જીરાનો ખર્ચો થાય છે, તથા મજૂરી ખર્ચ અલગ। એ રીતે અત્યારે પણ જીરાનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, 10 થી 15% થાય એમ છે। જીરાના પાકમાં અત્યારે સુકારા નામનો રોગ આવેલ છે। આ વર્ષે ખેતી ખર્ચમાં થયેલા વધારા સામે ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય રીતે વીઘા દીઠ 10 મણ થતું જીરાનું ઉત્પાદન આ વખતે ઘટીને માત્ર 2 થી 3 મણ રહે તેવી શક્યતા છે। વીઘે 8 થી 10 હજારનો ખર્ચ કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ખેડૂતોને કરેલો ખર્ચ પણ માથે પડે તેમ છે। આવા સમયે સરકાર પણ યોગ્ય સર્વે કરી ખેડૂતોને પૂરતું વળતર આપે તેવી માંગ છે। નિષ્ફળ ગયું છે એમ માનો, એમ 8-10% એટલે કાંઈ ન કહેવાય ને એમ, બરોબર। એટલે એના કારણે હવે ખેડૂત તો ક્યાં જાય ભાઈ, બરોબર। ખેડૂતને તો હવે આના ઉપર જ છે, પણ હવે પાક નિષ્ફળ જતા ખેડૂત તો બેસી રહી એમ। પણ સરકારનું જો આમાં કાંઈ પણ થોડી ઘણી મદદ થાય તો કરે તો અમને વળતર કાંઈક આમાં મળે એમ। નિષ્ફળ પાક પૂરેપૂરું ગયું છે, અને એ બધું નિષ્ફળ એટલે 8 થી 10% વળતર જડે સંભાવના છે। બાકી તો હવે સરકારશ્રીની વિનંતી કાંઈ સહાય કરે તો ખેડૂત કાંઈક આમાંથી બિયારણ દવાના ખર્ચા ઉભા થાય।
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એએમટીએસની 28 ઇલેક્ટ્રિક એસી મીડી બસોનું લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રીએ પોતે બસના અંદર જઈ નિરીક્ષણ કર્યું. આ તમામ ઇલેક્ટ્રિક એએમટીએસ બસ સાયબર સિક્યોરિટી વાળી છે અને તેની સંપૂર્ણ ઓપરેશન કંટ્રોલ વ્યવસ્થા એએમટીએસ પાસે રહેશે. હાલ પ્રાયોગિક ધોરણે 28 બસો શરૂ કરાઈ છે. આગામી સમયમાં વધુ 225 ઇલેક્ટ્રિક બસો શહેરમાં શરૂ કરાશે. આ ઇલેક્ટ્રિક બસો દ્વારા પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મદદ મળશે. નવી એસી મીડી બસોમાં મુસાફરોની સુરક્ષા માટે ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ છે. અત્યાર સુધીના અંદર આપણે અમદાવાદની ગરમીને એ વાતાવરણ જોયા પછી એવું લાગે છે કે લોકો એમટીએસના અંદર પરિવહન કરવામાં થોડો સંકોચતા હતા કે ગરમીના કારણે. હવે આ બધી એસી બસો આવવાથી દરેક લોકો આ બસનો ઉપયોગ કરી શકશે અને એના લીધેથી અને ટ્રાફિકમાં બી અને પર્યાવરણમાં બંનેમાં આનો લાભ મળશે. અમરેલીના રમતવીરોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને કઠોર મહેનત હોય તો આકાશને પણ આંબી શકાય છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં યોજાયેલી એસજીએફઆઈ નેશનલ કુરાશ ચેમ્પિયનશિપમાં અમરેલીના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસના ખેલાડીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. સમગ્ર દેશના 33 રાજ્યોના 800 ખેલાડીઓ વચ્ચે ગુજરાતના ફાળે આવેલા 14 મેડલમાંથી અડધા એટલે કે 7 મેડલ માત્ર આ અમરેલીના ખેલાડીઓએ અંકે કર્યા. આ સંસ્થાએ કુલ 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતી સમગ્ર ભારતમાં સંસ્થાનું નામ રોશન કર્યું. એમાં ખૂબ ગૌરવની વાત એ છે કે આ વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીનીઓ એ પેથાણી કાવ્યા અને ધાંધલા વિધિ આ બંને વિદ્યાર્થીનીઓ આ શાળામાં અભ્યાસ કરે છે અને તેઓ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી હવે આગામી ફેબ્રુઆરી માસમાં તુર્કિસ્તાન ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાર્ટિસિપેશન કરશે. કુરાશ રમતની અંદર ગોલ્ડ મેડલ આવેલો છે અને ભવિષ્યમાં હું તુર્કિસ્તાન ખાતે ઇન્ટરનેશનલ મારવા જવાની છું. તેનો મને ગર્વ છે. મારા માતા પિતાશ્રી તથા શિક્ષણશ્રી અને મારી સ્કૂલનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે. વિદેશમાં તુર્કિસ્તાનની અંદર પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અમરેલી સ્કૂલમાંથી વિદ્યાર્થી જાય એ સમગ્ર ભારત માટે ગૌરવની બાબત છે, ગુજરાત માટે ગૌરવની બાબત છે. ઉના તાલુકાના નવા બંદર ગામે ઉનાળાના આગમન પહેલા પાણીની પારાયણ શરૂ થઈ છે. ઉનાળો શરૂ થાય તે પહેલા જ 25,000ની વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. 10 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. દરિયાકાંઠે આવેલા આ ગામમાં બોરવેલ અને કૂવામાં ખારું પાણી આવે છે, જે પીવા અને રસોઈ માટે યોગ્ય નથી. પરિણામે ગ્રામજનોને બહારથી પાણી લાવવું પડે છે. રિક્ષા મારફતે પાણી મંગાવતા પરિવારોને દરરોજ 500 થી 700 રૂપિયા સુધીનો ખર્ચ સહન કરવો પડે છે. ગામમાં મજૂર વર્ગના અનેક લોકો દિવસની અંદાજે 300 રૂપિયાની મજૂરી પર નિર્ભર હોય છે. માત્ર પાણી માટે ખર્ચો વધતા પરિવારો પર પડતા પર આર્થિક બોજ પડી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગને અનેક વખત લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી છતાં પાણીનો કાયમી ઉકેલ ન મળતા ગામજનો રોષે ભરાયા છે. જલ્દી સમસ્યાનો હલ ન આવે તો ગામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી પણ આપી છે. અમારા નવા બંદરમાં પાણી અત્યારે દરિયા કિનારો છે. અમારે અહીંથી 10 કિલોમીટર ઉના પાણી ભરવા જવું પડે. એક રિક્ષાવાળો 400 રૂપિયા ભાડું લે અને 4 કેરબા લઈને આવે. તો નાના માણસો અત્યારે પાણી વગર શું કરે? અત્યારે પાણી માટે હલખા મારે છે લોકો. ઓલા મંગળવારે આવ્યું તો આજ 11 દી થાય 10 દી. અમે ખારા પીએ, ખારા પાણી પીએ, બીજા અમે ક્યાં લેવા જઈએ પાણી? નાવા ધોવાનું ઈ ખારું પીએ ને વેસાતું લઈએ. વેસાતું 500 રૂપિયાની રિક્ષા મંગાવીએ. લગ્નની સિઝન હોય, માછીમારોનું ગામ છે, સાગરપુત્ર લોકો રહે છે. પાણીની સમસ્યા બહુ મોટા પાયે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. પાણી માટે અમારું ગામમાં કોઈ એવું સ્ત્રોત નથી કે જ્યાં માણસ પીવાનું પાણી મળી રહે, અને એટલા માટે ટેન્કરથી અને કેરબાઓથી બહુ દૂર દૂરથી પાણી લાવવું પડે છે. અને જે જ્યાંથી પાણી લાવીએ તો તે પાણીનો દર પણ અમારે વધારે ચૂકવવો પડે છે. રિક્ષા જઈને પાણી ભરવા મોકલીએ તો 450 થી 500 રૂપિયા, અને પાણીનો ટાંકો મોકલીએ તો 1500-1600 રૂપિયા જેટલું એનું ઓલું લે છે. છોટાઉદેપુર જિલ્લામાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના અનેક ગામના લોકો આજે પીવાના પાણી માટે વલખા મારે છે. 5000ની વસ્તી ધરાવતા સરહદી ભોરદા ગામમાં અનેક જગ્યાએ નળ તો લાગ્યા,
પણ 4 વર્ષ વીતવા છતાં તેમાં પાણીનું ટીપું આવ્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે પાણી મળતું નથી, પણ ગામજનોને પાણી વેરો ભરવો પડી રહ્યો છે. ઉપરાંત અનેક વિસ્તારોમાં પાઇપલાઇન પહોંચી જ નથી અને જૂના હેન્ડપંપ પણ રિપેર કરવામાં આવતા નથી. ગામજનો જ્યારે રજૂઆત કરે ત્યારે અધિકારીઓ અને પંચાયત એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. લોકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ યોજના આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. પાણીની અમારે બહુ મુશ્કેલી પડે છે. પાણીના ટાંકી બનાવી છે પણ અમારા નળોમાં પાણી અત્યાર સુધી આવ્યું નથી. એના લીધે અમારે પાણીનું કોઈ જગ્યાએ બીજી જગ્યાએ કોઈ પાણી ચાલે થાય કરે તે જગ્યાએ અમારે પાણી ખોદીને લાવો કરવું પડે છે. આ સરકારે અહીંયા બધું પાણીની યોજના પૂરી કરી છે પણ અમારે પાણી મળ્યું નથી. ચકલીઓ ઘરે ઘર બેસાડે છે, સૂકી ને સૂકી પડ્યા અત્યાર સુધી. હવે એમાં કોન્ટ્રાક્ટ હશે, પછી કોઈ હશે ઉપલા અધિકારીઓ કે બધા જો પોતપોતે ટકારે લઈને છૂટી ગયા, પણ આજ સુધી અમારે પાણી નથી આવ્યું. એટલે અમારી પાણીની માંગ છે. આ પાણી માટે એટલી તકલીફ પડે છે બધાને કે ઘણી તકલીફ પડે છે. જે પાણી ભરવા માટે છે ને કે હેડપંપ નહીં ચાલતા, ચકલીનું પાણી નહીં આવતું એટલે બીજાના ખેતરોમાં પાણી ભરવા જવું પડે છે. જે કુવા માટે કોઈ બર ખૂણેલા છે, બર માટે પાણી ચાલુ ખેતી માટે ચાલુ હોય ત્યાં પાણી લેવા જવું પડે છે. ને એ જે હેડપંપ રેપેરિંગ માટેની જે ગાડી આવે છે એ શું કહે છે કે નલસી જલ યોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે એમ કરીને એ હેડપંપ પણ રેપેરિંગ કરી નહીં દેતા. બીજી તરફ આ બાબતે અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું કે ભોરદા ગામમાં 3 વર્ષ પહેલા નળ સે જળ યોજનાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું. છતાં કોઈ સમસ્યા હશે તો અમે પંચાયત સાથે ચર્ચા કરી નિકાલ લાવીશું. નળ સે જળ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને 3 વર્ષ પહેલાં આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડઓવર કરી હતી અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાડ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે. કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને એનું પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના પરામર્શમાં. હાલ જિલ્લાના કેટલાય ગામના લોકો પીવાના પાણી માટે આજે પણ વલખા મારે છે. સરકાર લોકોની પીવાના પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ છે. જિલ્લાનું છેલ્લું ગામ એટલે બોરદા ગામના લોકો હાલ પીવાના પાણી માટે દર ભટકી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે ગામના લોકો જે છે એક જગ્યા પર ભેગા થયા છે અને સૂત્રોચ્ચાર બોલાવી રહ્યા છે કે ભ્રષ્ટાચાર દૂર કરો. તેનું મુખ્ય કારણ એ છે કે સરકારની જે યોજના છે ઘર ઘર નળ સે જળ, આ જે નળની અંદર જળ નીકળવું જોઈએ પરંતુ જળ નીકળતું નથી, પરંતુ ભ્રષ્ટાચારના પોપડા નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે આ વિસ્તારના જે લોકો જે અહીં બેઠા છે અને જે પોપડા જે છે બતાવી રહ્યા છે, જળની જગ્યા પર હાલ તો ભ્રષ્ટાચારના પોપડા જોવાઈ રહ્યા છે. ગામના લોકો પણ આક્ષેપ કરે છે કે વર્ષોથી જ્યારથી આ યોજના જે લાગુ થઈ છે અને યોજનાની જે આ સ્ટેમ્પ જે આ જે નળ બેસાડવામાં આવે છે ત્યારથી જ આની અંદર પાણી આવ્યું નથી. ગામના લોકોનું એ પણ કહેવું છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા અનેક વિસ્તારોની અંદર નળ પણ બેસાડવામાં આવ્યા નથી. એટલે ચોક્કસથી આજે આ ગામના લોકો જે કહી રહ્યા છે કે વર્ષોથી પીવાના પાણી માટે તો દર ભટકી રહ્યા છે, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે પણ આ ગામના લોકો પીવાનું પાણી મળ્યું નથી. હવે અધિકારી અને જે નેતાઓ જે છે આ ગામની મુલાકાત લે અને જે ગામની અંદર પીવાના પાણીની જે મુશ્કેલી છે તેને દૂર કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.